કેનાલમાં પાણી તો આવી ગયું છે. ભાગીદારે પાણી ચાલુ કર્યું છે કે નહીં કર્યું હોય તમારો જવું જોઈએ. પાણી તો છે. આ પાણી અહીંયા ક્યાંથી આવતું છે? ડેમ હજી ઓવરફ્લો છે. હવે તો પાણી થોડું ઘણું ઓછું પડી ગયું જોઈએ. જે હોય તે આપણે કેનાલમાં આવી. એટલે ભાઈ મારો ભાગીદાર વાડી હતો કે? મને કઈ ખબર નહીં. તને ખબર નથી? ક્યાં ગયો હશે? વાડી તો હશે ને. એટલે પણ આ ગાડી વગરની વાડી તો બહુ વાગી લાગે. કસરત કરવાનો દીકરો છો, ગાડી લેતો એવો તો સારું હતું. આ ભાગીદાર ક્યાંય દેખાતો નથી ને છોકરો દેખાતો નથી. ક્યાં જાય છે બધા? આ કોઈને કાળજી જ નથી. એલા ભાઈ પાણી આવી ગયું ને આ બધું હુકાય છે. એટલે એ ભાઈ અહીંયા શું કરે છો? આ જો ને અહીંયા મરસા તોડું. એટલે તું મરસા તોડે? તમે નકરા મરસા બરસા રહેવા દેજો અમારી હાટો. આ રીંગણા ને મરસા ને બધું તમે ઘરે લઈ જાવ છો, અમારી હાટો કઈ રહેવા જ નથી દેતા. લાટ છે શેઠ, તમે જ લેતા હતા. થોડાક લ્યો, તમને થોડાક ઉતારી દો હાલો. ઈ તો હું લેતો જાય, પણ તારા બાપા ક્યાં છે? ઈ તો શેઠ લગ્નમાં ગયેલા છે. હું કીધું લગ્નમાં 4 દિવસ છે, હજી લગ્નમાં જ નથી આવ્યા. ઈ તો 2 દિવસનું જ કહેતા હતા. ઉભો એને ફોન કરવા દેતો. હાલો. એટલે ભાઈ 4 દિવસ લગ્ન, એટલા બધા લગ્ન કરવાનું હોય? તમે તો 2 દિવસનું કહેતા હતા ને. હું જવું પડે. અહીંયા પાણી આવી ગયું કેનાલમાં. 2 દિવસ થયા ને અહીંયા પાણી નથી ચાલુ કર્યું હજી. આ કોઈ તમારે ચાલુ કરી દેવું જોઈએ ને. હા છોકરો સેવા થશે, પણ અહીંયા પાણી તો ચાલુ નથી કર્યું. 2-3 દિવસ તો પાણી આવી ગયેલું છે. હા છોકરાને હા હું લ્યો કહું એને. અને તમે વહેલા વી આવો, અહીંયા બધું હુકાય છે. એટલે તને તાર બાપાએ પાણી વાળવા નતું કીધું? હા કીધું તું ને મને. તો તે ચાલુ કેમ ન કર્યું? આ 2-3 દિવસથી પાણી આવી ગયું કેનાલમાં. પાણી તો આવી ગયું કેનાલમાં, પણ ઓછું પડે છે, સડતું નથી ભૂંગળે. સડતું નથી એમ? હાલ તમારી હારે આપણે મહેનત કરી. એટલે પાણી વહેલા હારે આવી ગયું તો તારે મને વહેલા હારે ફોન ન કરાય? પણ શેઠ મારામાં રિચાર્જ નહોતું. હા એટલે પાણી તો કેનાલમાં ઘણું ઓછું છે. સડતું નહીં હોય, તારી વાત તો સાચી છે. હા એટલે ભૂંગળાથી તો એક વેત એઠું રહે. તો આનું શું કરવું? અમે તો કરવું જોઈએ. હુકાય છે, પાવું તો જોઈએ ને. તો પાણી ન સડે તો મોટર ચાલુ કરવી પડશે. લાઈટ ક્યારે આવે? લેટ તો શેઠ 7 વાગે આવે. તો તું એક કામ કર, પાણી ન સડે આમનામ રહી ને તો સાંજ સુધી વાટ જો. નકર સવારે 7 વાગે છે ને મોટર ચાલુ કરી દેજે. અને તારા બાપાને ફોન કરજે, વહેલા રી આવે. તારામાં તો રિચાર્જ નથી ને, હું કરી દે, વાંધો નહીં. બરોબર? અને ધ્યાન રાખજે, સવારે 7 વાગે તો મોટર ચાલુ થઈ જ આવી જશે. આ બધું હુકાય છે. હો ધ્યાન રાખજે.